સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠામાં નકલી દૂધ બાદ નકલી ઘી ઝડપાયું છે। સાબરકાંઠા જિલ્લામાં ફરીથી નકલી ઘી હોવાની શંકાને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી હાથ ધરાઈ છે। હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે આજે દરોડા પડ્યા હતા। ફૂડ બિઝનેસ ઓપરેટરના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી। વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે। સોયાબીન તેલ, છૂટું ઘી અને વનસ્પતિ ઘી તેમજ અન્ય વ્હાઇટ પાવડરમાં ભેળસેળ કરતા હોવાની શંકા છે। વ્હાઇટ પાવડર સહિત કુલ 208 કિલો જથ્થો કબજે લેવાયો છે। કુલ અંદાજિત કિંમત લગભગ 50,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ખુબીરામ શિવચરણ શર્માને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુ તપાસ માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। દિન પ્રતિદિન ભેળસેળ નકલી દૂધ અને ઘીથી સ્વાસ્થ્ય માટે મોટું જોખમ। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે આજે દરોડા પડ્યા હતા। ફૂડ બિઝનેસ ઓપરેટરના ઘરે તપાસ હાથ ધરાઈ હતી। વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા। સોયાબીન તેલ, છૂટું ઘી અને વનસ્પતિ ઘી તેમજ વ્હાઇટ પાવડરમાં ભેળસેળ કરતા હોવાની શંકા સેવાઈ રહી છે। વ્હાઇટ પાવડર સહિત કુલ 208 કિલો જથ્થો કબજે લેવાયો છે। કુલ અંદાજિત કિંમત લગભગ 50,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ખુબીરામ શિવચરણ શર્માને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।